તો આ કિશોરો અને યુવાનો એમાં જ્યારે આ સંસ્કારોનો અભાવ આવ્યો ત્યારે પણ પરિવારો, જ્ઞાતિ અને સમાજ તૂટ્યા. આ પણ વાત બહુ જ સારા સંશોધન પછી લખવામાં આવી છે. તો પારિવારિક મૂલ્યો કેટલા અગત્યના છે એ વાત આપણને આવા સંશોધન પરથી ખબર પડે છે. આ બધી વાત ખાલી વિચારથી નથી કરવામાં આવી, અનુભવથી લખવામાં આવી છે. અનુભવ કરતા પણ આગળ છેલ્લા 2000 વર્ષમાં જે સંસ્કૃતિઓ વિકસી અને જે સંસ્કૃતિઓ એ વિકસવાના ટોચ ઉપર ગઈ અને ત્યાંથી પછી એની પડતી શરૂ થઈ અને નષ્ટપ્રાય થઈ, એની પાછળના મુખ્ય કારણોનું સંશોધન એ આ વાત છે. માટે પારિવારિક મૂલ્યો એ ખૂબ અગત્યના છે. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજને જનજીવન, સમાજ જીવનનો ખૂબ અનુભવ. તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજે આ BAPS સ્વામિનારાયણ સંસ્થા જેમાંથી અમે આવીએ છીએ, તમે બધા ગાંધીનગરમાં અક્ષરધામ કે દિલ્હી અક્ષરધામના દર્શન કર્યા હશે, હાથ ઊંચા કરો જેમણે ગયા થયા, બધા જ એ સંસ્થામાંથી અમે સંતો આવ્યા છીએ. એ સંસ્થાને વિશ્વ કક્ષાએ મૂકનાર પ્રમુખ સ્વામી મહારાજ એમને જનજીવન, સમાજ જીવનનો કેટલો એક અનુભવ એમણે, હવે સાંભળજો આંકડા, પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે 1300 થી વધારે, મોર દેન 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામનું નિર્માણ કર્યું છે. 1300 સંસ્થાઓનું નિર્માણ. ડેવલપર અને બિલ્ડરની દ્રષ્ટિએ જોઈએ તો 1300 જમીનો ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. અને એક પણ પ્રોજેક્ટ રેસિડેન્શિયલ અને કમર્શિયલ નહીં, બાંધીને વેચવાના નહોતા, સમાજ સેવાના સ્થાનો હતા. અને 1300 સંસ્થાઓ આજે સવાઈ ચાલે છે. એમના પછી 2016ની સાલમાં અત્યારે અમારા ગુરુહરિ છે મહંત સ્વામી મહારાજ, એમણે સુકાન સંભાળ્યું. એમની 83 વર્ષની ઉંમરે એમણે આ સંસ્થાની જવાબદારી પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી સંભાળી. તમે ખાલી વિચાર કરો કે 83 વર્ષની ઉંમરે 1300 સંસ્થાઓની જવાબદારી આવે એટલે વ્યક્તિ શું કરી શું શકે. જીવનમાં ખાલી નક્કી કરે ને કે આ બધી સંસ્થાઓની એક વાર વિઝિટ લેવી છે તોય જ ના કરી શકે. વિકાસની વાત તો દૂર રહી. પણ મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા અને રુચિ જોઈને આ સંસ્થાનો વિકાસ કર્યો. આજે એમની ઉંમર 92 વર્ષની છે. પોતાની ઉંમર 83 થી 92માં એ 9 વર્ષમાં મહંત સ્વામી મહારાજે 767 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર અને અક્ષરધામનું નિર્માણ કર્યું. એટલે અત્યારે જયારે હું તમારી પાસે વાત કરું છું ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં દર ચોથા દિવસે એક ઉદ્ઘાટન થાય છે અને આવા એક સમારંભનું આયોજન થાય છે દર ચોથા દિવસે. આ મેં તમને એટલા માટે વાત કરી કે આપણે દરેકને પ્રેરણા મળે, કે આપણે ધારીએ તો ભગવાને આપણને દરેકને શક્તિ આપી છે. અત્યારે જેમ તમારા 18 ગામોના પરિવારો અહીંયા બેઠા છે ને જે સંગઠન ભાવ છે, જે સંપની ભાવના દેખાય છે, એ જ સંગઠન અને સંપની ભાવના સતત આપણા હૃદયમાં જળવાઈ રહે તો આ ગલતેશ્વર મહાદેવ પરિસર પણ ખૂબ મોટા વિકાસને પામે. અને અહીંયા જ શું કામ, અમેરિકાની ધરતી ઉપર પણ ગલતેશ્વર મહાદેવનું સંકુલ થવું જોઈએ. અને થશે. ભારતીય સંસ્કૃતિનો વિકાસ થઈ રહ્યો છે અને થશે. દેશને વિકસિત બનાવવો એ તમારી જવાબદારી છે.
દેશને વિશ્વગુરુ બનાવવો એ અમારી જવાબદારી છે, એટલે આપણે ભેગા થયા છીએ. આપણે પારિવારિક મૂલ્યોની વાત કરતા તે એમાં મેં પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના કાર્યની વાત એટલા માટે કરી કે એમને સમાજ જીવનનો આવો અનુભવ, કારણ કે આટલી બધી સંસ્થાઓનું એમને નિર્માણ કર્યું. તમારે નજીક જ અહીંયા સુરતમાં 140 એકર ઉપર અક્ષરધામનું નિર્માણ થઈ રહ્યું છે. ગાંધીનગર અને દિલ્હી કરતા પણ મોટું પરિસર. અને લગભગ 1.25 વર્ષ પછી મહંત સ્વામી મહારાજ ત્યાં પ્રતિષ્ઠા ઉત્સવ કરીને સંકુલને ખુલ્લું મૂકશે. એટલે વહીવટ વ્યવહારનો એટલો અનુભવ, સમાજ સેવાનો એટલો અનુભવ, પોતે ધાર્મિક વ્યક્તિત્વ છે એટલે ધર્મ અને અધ્યાત્મ પ્રવૃત્તિ સાધના, ધર્મ અને અધ્યાત્મ પ્રવૃત્તિ અને સાધના બેયનો અનુભવ, એ અનુભવ પરથી પારિવારિક મૂલ્યો સંબંધી એમનું માર્ગદર્શન ખૂબ આપણા ઉજ્જવળ જીવન માટે જરૂરી છે. તો એમના શબ્દો હું ટાંકું છું. પારિવારિક જીવન માટે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનો અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. પારિવારિક જીવન માટે મહંત સ્વામી મહારાજ એમના શબ્દો હું તમને ટાંકું છું. મહંત સ્વામી મહારાજ કહે છે, સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. આ બંને વાત આપણા વિચારમાં નથી એવું નથી, આપણા વર્તનમાં નથી એવું નથી. અહીંયા બેઠા છીએ આપણે તમામના વિચાર અને વર્તનમાં આ બંને વાતો છે. પણ આજે જ્યારે આ સમારંભ છે ત્યારે આપણે એક પ્રસંગ છે કે આપણે આ વિચાર અને વાતને વધારે દ્રઢ કરીએ, વધારે મજબૂત કરીએ આપણા હૃદયમાં. તો આ બે સૂત્રો આપણે હૃદયસ્થ કરવાના છે. એ તમારે બધાએ, હું બોલું એમ મારી સાથે બોલજો. જો તમે તમારા સંતાનો અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. બીજું વાક્ય, સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. આ બે વાત આપણા પારિવારિક જીવન માટે જીવન દોરી રૂપ છે. આ બે વાત આપણા પારિવારિક જીવન માટે, પરિવાર અને પરંપરા માટે સંજીવની સમાન છે. એટલે આવા મહાપુરુષોએ આપણને એવું એક આ માર્ગદર્શન આપ્યું છે.